અસાન ધારા હેઠળ હિન્દુઓની પ્રોપર્ટી મુસ્લિમોને વેચાણ મામલે શહેરના ફતેપુરા અડાણિયા પુલ પાસેના સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરી હતી। અસાંત ધારા હેઠળ આવેલ મિલકતને ટ્રાન્સફર કરવા સામે વાંધો ઉપાડી વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના નાગરિકોએ રેલી આકારે જિલ્લા કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે ફતેપુરા અડાણિયા પુલ પાસેની હિન્દુની મિલકતનું મુસ્લિમ પરિવારને વેચાણ થયું છે, જેનો વિરોધ કરી સમગ્ર વિસ્તારમાં અશાંત પરિસ્થિતિનું નિર્માણ થશે, જેથી વિસ્તારના ભાજપના કાઉન્સિલર કેતન બ્રહ્મભટ્ટ સમેત કાઉન્સિલરોની આગેવાનીમાં સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી બનાવ અંગે તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગણી કરી હતી। એક એવું ગટકડું ચલાવ્યું છે એ લોકોએ કે હિન્દુ અને મુસ્લિમ બે પાર્ટનર બનાવે છે, હિન્દુને સ્લીપિંગ પાર્ટનર બનાવે છે। આજે અડાણિયા પુલના પાસે એક હિન્દુનું મકાન હતું, તે મુસ્લિમ લોકોએ ખરીદવાનો પ્રયત્ન કર્યો છે અને એ દસ્તાવેજ થઈ ગયો છે એવું બી અમને ખબર પડી છે। તો અમે આજે કલેક્ટર પાસે આવ્યા છે અને કહીએ છીએ કે ભાઈ આવા જે દસ્તાવેજો થયા છે, જેવા કે એક છીપ્પાડમાં થયો છે, એક મહાદેવનું મંદિર છે એની બાજુમાં થયો છે, તો આવા જેટલા બી થયા હોય, જેવા કે આજે અમે જે એના માટે આવ્યા છે એ પીતાંબર પોર્ટ પાસેના એક મકાનના દસ્તાવેજ જે કર્યો છે મુસ્લિમ લોકોએ, એવા દસ્તાવેજો બધા રદ થવા જોઈએ એવી અમારી આજે માંગણી છે। અમે કહીએ છીએ કે આવું કોઈ પણ જગ્યાએ બનતું હશે, અમે જ્યાં બી લડવાનું હશે ત્યાં અમે ત્રણેય જણ લડવા માટે તૈયાર છે અને દરરોજ જો આવું બનાવ બનતા નહીં અટકે તો અમે છેલ્લા કડક પગલાં ભરવાનું પણ અમે વિચારીશું। એક લઘુમતી કોમ્યુનિટીના વ્યક્તિએ ખરીદ્યું છે। અસાન ધારાના કાયદા હેઠળ ડેપ્યુટી કલેક્ટરના સત્તા આપેલી છે અને ત્યાં અસાન ધારાની પરમિશન લેવાની હોય છે। ત્યાં આગળ જે ડિસ્ટર્બ એરિયા એક્ટની અંદરનો જે વિસ્તાર આવેલો છે એ વિસ્તારનું નામ બદલીને પીતાંબર પોળની જગ્યાએ અન્ય વિસ્તાર લખીને દસ્તાવેજ કર્યો છે અને એના માટે અમે માગણી કરી છે અને લેખિતમાં અમે એની ફરિયાદ કરી છે કે આમણે વિસ્તાર પીતાંબર પોળ હોવા છતાં, કારણ કે એનું લાઇટ બિલ અને વેરા બિલમાં એ પ્રોપર્ટીનું નામ નીચે પીતાંબર પોળ લખેલું છે અને દસ્તાવેજની અંદર પીતાંબર પોળનો ઉલ્લેખ નથી કર્યો, કારણ કે ડિસ્ટર્બ એરિયાની અંદર પીતાંબર પોળ આવે છે અને જો એ પીતાંબર પોળ લખે તો દસ્તાવેજ ન થઈ શકે, કારણ કે એની માટેની પરમિશન લેવી પડે। તો એ લોકોએ પરમિશન લીધા વગર આ દસ્તાવેજ કર્યો છે અને અમે રજિસ્ટરને અને ડેપ્યુટી કલેક્ટરને આની લેખિતમાં ફરિયાદ કરી છે કે તાત્કાલિક અસરથી અસાન ધારાના કાયદા હેઠળ અસાન ધારાની પરમિશન લીધા વગર કરેલો આ દસ્તાવેજ એ તાત્કાલિક રદ કરવો જોઈએ।